નમસ્કાર. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાના નિયમો ક્યારેક એક કોયડા જેવા બની જતા હોય છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ચાલો આજે આપણે આ વિનિયમ 30ની જે જટિલ જોગવાઈઓ છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો સીધા જ એક એવા સવાલ પર આવીએ જે ઘણા લોકોને ગૂંચવણમાં મૂકે છે. સવાલ એ છે કે શું શાળાનું વેકેશન શરૂ થતું હોય એના બરાબર પહેલાં પરચુરણ રજા લઈ શકાય? આનો જવાબ જાણવો તો ખરેખર બહુ જ જરૂરી છે, કેમ કે એક નાનકડી ભૂલ પણ આખા રજાના પ્લાનિંગને બગાડી શકે છે. તો ચાલો શોધીએ આનો જવાબ. કોઈપણ પ્રકારની રજા વિશે આપણે વાત કરીએ એ પહેલાં એક પાયાનો નિયમ સમજવો બહુ જરૂરી છે. સમજો કે આ એક એવો સિદ્ધાંત છે જે દરેક રજાની અરજીનો આધાર છે અને એને સમજ્યા વિના બાકીના નિયમો અધૂરા જ ગણાય. જુઓ, અહીં આ ત્રાજુ બધું જ કહી દે છે. એક પલડામાં હક છે અને બીજામાં છે રજા. નિયમ એકદમ સ્પષ્ટ છે કે રજા એ કોઈનો અધિકાર નથી. મતલબ કે શાળા મેનેજમેન્ટ પોતાની વિવેક બુદ્ધિથી નક્કી કરશે કે રજા મંજૂર કરવી કે નહીં. આનો સીધો અર્થ એ થયો કે રજાની માંગણી નહીં, માત્ર વિનંતી કરી શકાય છે. તો જે શબ્દ યાદ રાખવાનો છે એ છે વિવેક બુદ્ધિ. આનો સીધો અર્થ એ છે કે નિયમો કાળા ધોળા નથી હોતા. મેનેજમેન્ટ જે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેશે. બસ આ એક જ વાત બરાબર સમજાઈ ગઈ તો રજાના બાકીના નિયમો સમજવા સાવ સહેલા બની જશે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી સામાન્ય પ્રકારની રજાની, એટલે કે પરચુરણ રજા, જેને આપણે CL કહીએ છીએ. એના કેટલાક ચોક્કસ નિયમો છે જેને ઘણીવાર લોકો ખોટી રીતે સમજી લેતા હોય છે. દર શૈક્ષણિક વર્ષે દરેક કર્મચારીના રજા ખાતામાં 15 પરચુરણ રજાઓ જમા થાય છે. પણ યાદ રાખજો, આ મહત્તમ મર્યાદા છે અને આ રજાઓ આવતા વર્ષે આગળ નથી લઈ જઈ શકાતી, એટલે કે એ લેપ્સ થઈ જાય છે. પરચુરણ રજાના 4 મુખ્ય નિયમો છે. પહેલું, સામાન્ય રીતે એક સાથે 3થી વધુ CL ન લઈ શકાય, જો કે ખાસ કિસ્સામાં 10 દિવસ સુધીની છૂટ મળી શકે છે. બીજું, વર્ષના અંતે જે પણ CL વધી હોય એ બધી લેપ્સ થઈ જાય. ત્રીજું, આ રજા દરમિયાન પૂરો પગાર ચાલુ રહે છે. અને ચોથો નિયમ એ સૌથી રસપ્રદ છે. આ સ્લાઇડ પર જે સેન્ડવિચ દેખાય છે ને એ એક ખૂબ જ મહત્વનો નિયમ સમજાવે છે. સેન્ડવિચ નિયમ. જરા કલ્પના કરો કે કોઈ શુક્રવારે અને સોમવારે CL લે તો વચ્ચે આવતો રવિવાર આપોઆપ CL તરીકે ગણાઈ જશે. એટલે કે રજા તો 2 દિવસની લીધી, પણ ખાતામાંથી 3 CL કપાશે. આ જાણવું ખરેખર ખૂબ જરૂરી છે. અડધા દિવસની રજાનો નિયમ પણ જરા જુદો છે. સામાન્ય દિવસે અડધી રજા એટલે અડધી CL કપાય. પણ શનિવારનું ગણિત થોડું અલગ છે. જો શનિવારે શાળા અડધા દિવસની હોય અને ત્યારે રજા લેવામાં આવે તો આખી 1 CL કપાઈ જશે, અડધી નહીં. અને હવે આવીએ આપણા શરૂઆતના સવાલના સીધા જવાબ પર. નિયમ બિલકુલ સ્પષ્ટ છે. આચાર્યની પૂર્વ મંજૂરી વગર પરચુરણ રજાને વેકેશનની આગળ કે પાછળ જોડી શકાય નહીં. આ માટે અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત છે. ચાલો હવે એવી રજાઓ પર નજર કરીએ જે કમાવી શકાય છે અને જમા પણ કરી શકાય છે. આને એક રીતે આપણી પોતાની અંગત રજા બેંક કહી શકાય. અહીં 2 પ્રકારની રજાઓ છે જે એકબીજા સાથે જોડાયેલી છે. એક છે અર્ધપગારી રજા, એટલે કે HPL, અને બીજી છે રૂપાંતરિત રજા. સાવ સરળ શબ્દોમાં કહીએ તો HPL કમાવામાં આવે છે અને પછી જરૂર પડે ત્યારે આ જ HPLને પૂરા પગારવાળી રજામાં ફેરવી શકાય છે. તો આ HPL કામ કેવી રીતે કરે છે? એનો ઉપયોગ બીમારી કે અંગત કામ માટે થઈ શકે છે. દર વર્ષે આપણી રજા બેંકમાં 20 HPL જમા થાય છે. આ રજા પર અડધો પગાર મળે છે. અને સૌથી સારી વાત કઈ છે ખબર છે? આ રજા જમા થતી જ રહે છે, એની કોઈ મર્યાદા નથી. અને આને રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પણ બહુ સહેલી છે. એને એમ સમજી શકાય કે પૂરા પગારના 1 દિવસ માટે ખાતામાંથી અડધા પગારના 2 દિવસ આપવામાં આવે છે. હા, આ માટે સામાન્ય રીતે તબીબી કારણોની જરૂર પડતી હોય છે. અહીં એક બહુ જ મહત્વનો આંકડો યાદ રાખવા જેવો છે, 240. કોઈ પણ કર્મચારી પોતાની આખી નોકરી દરમિયાન વધુમાં વધુ 240 દિવસની જ રૂપાંતરિત રજા લઈ શકે છે. આ એક આજીવન મર્યાદા છે. હવે આપણે એવા રજાના પ્રકારોની વાત કરીશું જે જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ જેમ કે બાળજન્મ અથવા તો પછી જ્યારે બીજી કોઈ રજા બચી જ ન હોય ત્યારે ઉપયોગમાં લેવાય છે.
જીવનની સૌથી મોટી અને ખુશીની ઘટનાઓ માટે પણ રજાની જોગવાઈ છે. મહિલા કર્મચારીઓ માટે 180 દિવસની પ્રસૂતિ રજા અને પુરુષ કર્મચારીઓ માટે 15 દિવસની પિતૃત્વ રજાની સુવિધા છે. અલબત્ત, આ બંને રજાઓ માટે અમુક શરતો અને પાત્રતાના માપદંડો પણ લાગુ પડે. જ્યારે કર્મચારી પાસે કોઈપણ પ્રકારની રજા બાકી ન હોય ત્યારે છેલ્લો વિકલ્પ બચે છે વગર પગારની રજા, એટલે કે LWP. આ રજા ખાસ સંજોગોમાં મંજૂર કરી શકાય છે અને સમગ્ર નોકરી દરમિયાન એની મર્યાદા 3 વર્ષની હોય છે. સારું, હવે આપણે આ કોયડાનો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ જોડીશું. કઈ રજાઓને એકસાથે લઈ શકાય અને કઈ નહીં. ચાલો જોઈએ. જુઓ, આ પઝલના ટુકડાઓ એ બહુ સરસ રીતે સમજાવે છે કે રજાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાઈ શકે. સામાન્ય નિયમ એ છે કે મોટાભાગની રજાઓને જોડી શકાય છે, પણ એક રજા એવી છે જે આ નિયમનો મોટો અપવાદ છે. આ કોષ્ટક આખી વાતનો સારાંશ આપી દે છે. EL, HPL, પ્રસૂતિ અને પિતૃત્વ રજા જેવી રજાઓને એકબીજા સાથે જોડી શકાય છે. પરંતુ જે સૌથી મહત્વની વાત યાદ રાખવાની છે એ છે કે કેઝ્યુઅલ રજાને બીજી કોઈ પણ લાંબી રજા સાથે જોડી શકાતી નથી. તો આ હતા વિનિયમ 30ના રજાના નિયમો. હવે જ્યારે સેન્ડવિચ નિયમ અને CLને વેકેશન સાથે જોડવાના નિયમોની ખબર પડી ગઈ છે, ત્યારે શું કોઈના પણ રજાના આયોજનમાં ફરક આવી શકે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આ જાણકારી ચોક્કસપણે બિનજરૂરી મુશ્કેલીઓથી બચાવશે અને પોતાના હકોનું રક્ષણ કરવામાં પણ મદદ કરશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.